ગુડ મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો ભાઈ. મસ્ત મજાની હવાર થઈ ગઈ ને આપણા બ્લોગની શરૂઆત થાય છે 10:30 વાગે. મિત્રો ઉઠ્યો તો 8 વાગ્યામાં, પણ બ્લોગની શરૂઆત બહુ મોડી કરી છે આપણે 8:30 વાગે ને ભાઈ. અત્યારમાં જવાનું છે આપણે પંચરવાળા પાસે, અન્ના પાસે, કેમ કે આપણા હોન્ડામાં છે આગલા ટાયરમાં પંચર. તો હાલો નીકળીએ, વિડીયોમાં સેલાવતી બન્યા રહેજો. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો સીતારામ લેવા વાગેગા 11 ને મોડું થઈ ગયું. હા, બ્લોગ મિત્રો મોડો ચાલુ થયો ને. હા, બ્લોક મોડો ચાલુ થયો ને મારે સીતારામ જય શ્રી કૃષ્ણમાં 11 વાગેગા. તો એવું આખું છે કે 11 વાગેગા અમારા ગામની સમાજ છગાઈ હતી, મોટરસાઇકલ ધડધડાટી બોલતી જ્યાં હાથી. તો વિડીયામ સેલે લગન બનારી જો હાલો આપણી શાક નાખવાનું હતી, નાખી દઈએ. આપણે જવાનું હે ચાય વધારવાની હવારની કરી તેમાં પડી ચાય વધારે. આપણે જવાનું હે પંચર વાલે કે પાસે. મોટરસાઇકલમાં પંચર હે, જઈને જવાનું હે બગોદર થી પંચર હંતવે આવે. તો હાલો કન્ટિન્યુ હાલો નીકળીએ. ટાયરનું હે પથારી ફેરવાઈ ગઈ છે ટાયરની, તમે જોઈ શકો છો. આપણું હોન્ડા છે, આપણે હવા તો ભરીએ પણ હવા ભરાતી નથી, કેમ કે આ સાઈડથી ખુલ્લું થઈ ગયું એટલે મને લાગે છે કે એમ હવા નથી ભરાતી. પછી તો શું વાંધો હોય કંઈ ખબર નથી. આ વ્હીલ પ્લેટનો જ વાંધો લાગે છે. તો આ નીકળી છે એટલે એના લીધે હવા નીકળે છે, લીક થાય છે બારણે, એ વાંધો લાગે છે. હાલો તો હમણાં બગોદર લઈ જાય એટલે ખબર પડી જશે. તો હાલો નીકળીએ હવે ત્યાંથી. હવા ભરવાનું થઈ ગયું છે ચાલુ. હવે પંચર ગોતીએ વેલેરું. પંચર આ ભાઈ ગોતે છે, જ્યાં હોય કહેજે ભાઈ. ઝીણું પંચર હે યાર, જાડું નથી બહુ. હજી એક બુલેટ લઈને આવો બપોરે. પંચર તો હે પણ ક્યાં હે નથી જડતું. મિત્રો પંચર નથી મળતું. નથી हाँ वाल सी खत्म है। हाँ कि डाल दे फिर वाल सीट ने डाल दे. વાલ સીટ ફિટ થાય છે આપણી. નવી વાલ સીટ નાખીએ તો રિંગમાંથી હવા નીકળતી હતી. હવે રિંગ જોવાય છે ભાઈ. રિક્ષાવાળા માથું સળાવી નાખે. એમપીની બસ જઈએ તો રોડને કાંઠે જ છે. હાલો તો બંને આપણું થઈ ગયું રેડી. હાલો તો હવે આપણે નીકળીએ અને બપોરે પાછા આવીએ. ઓકે. લોટલી બનાવેલી હતી, સેલી લોટલી હે સડે જાય એટલે આપણી બપોરા કરી લઈએ, ડુગુની ખબરાવે આવીએ, પછી ઘડીક વાર પોરો ખાઈ લઈએ. પેલા ડુગુન ખવડાવું કે બપોરા કરવા? પછી ડુગુન ખવડાવી આવી એક માળું ઠામે એમાં છોકરી મુકાઈ જાય ને ડુગુ ખાઈ જાય. ભાઈ અમે હે ને ડુગુન બિસાડા કૂતરા માર નાખતા હતા ને તે મૂકી આવ્યા હતા કે જોઈએ અમારે કહેતા નથી વિયાણિયું કૂતર્યું વાડિયુંમાં વિયાણિયું થયું ના ઠલવે ગતા તે અમીની મોટા કર્યા પછી કૂતરા માર નાખતા હતા ને તે અમીની મૂકવા ગાતા. ઈ એક રાત ગામમાં રોકાય ને પાછા બીજે દી 7 વાગ્યા હતા ઈ આખાઈ ધોડે ના પૂગી આવ્યા. હા મેલે આવ્યા હતા ઈ સતે પાછા પૂગી આવ્યા હતા. એમાં ખોટી વાત ના. હાલો તો હાલો તો એવું જમવા ટાણે મળીએ. હા ને થઈ ગઈ એડવર્ટાઈઝ મારવાનું કામ ચાલુ. એડવર્ટાઈઝ લાગે છે પીળા કલરની હાથિયા હતા ઓલામાં. અહીંયા બાજુના ઓલામાં લાગી ગઈ છે. બે સાઈડ લાગે હાથિયા હતા, બે સાઈડ એડવર્ટાઈઝ નાખી દીધી છે. તો અત્યારે હાલે છે કામ, સવારનું હાલે છે. તો આમાં કલર મારવો પડે, 2-3 કરવા પડે મિત્રો કામ. એટલે હવે ઉપર કરે છે, ઉપર બ્લેક કલરમાં છે ને આ તો થઈ ગઈ છે કમ્પ્લીટ એડવર્ટાઈઝ. બિહાણી મેલી દીધી છે. હવે આ સાઈડની કરે છે. જો નિહાણી ઊભી કરે છે ભાઈ.
તો ભાઈ એ પહેલાં આમાં ઓલું સહાય મારવા આવ્યા હતા, અત્યારે એડવેડે મારે આ ચાલુ રહીએ. રોડને કાંઠે મકાન એટલે કલર ફ્રીમાં થઈ જાય પીલો પસવાળાના બેકગ્રાઉન્ડ. તો હાલો હવે આપણે જમી નાખીએ. હા મસ્ત મજાનું જમી લઈએ, મળીએ આપણે જમી. હાલો તો આપણે ખાવા બેસી ગયા છે ને ડુંગળીના વઘારિયા છે. મેં આ ડુંગળીના વઘારિયાને કીધું હતું તો મસ્ત મજાના ડુંગળીના વઘારિયા પછી આમાં છે ભાઈ ઝીણી ટમેટીનું શાક, રોટલી છે, શાક છે. હા જે રોટલી ઘડી છે ને શાક જો આપણે મસ્ત મજાનું ખાવાનું આવી ગયું હોય. હવે જમી નાખીએ મમ્મી. બપોરા કરી લે, બપોરા કરે ને પોપી નાખી આવીએ પોપી. હા ને પછી હે ને 2 વાગા લગન પોરો ખાઈ લઈએ હા પછી પાછા મળીએ. હા તે હાલો તો હવે આપણે જમી નાખીએ કઈ. હા એ તો 1 વાગ્યો તો જમીને મળીએ. તો આપણે ગલુડિયા માટે સાસ આવી ગઈ છે ને લોટલા આવી ગયા છે ને આપણે કરીએ થાય સુરો. તો મમ્મી હા ડુગુને આપણે બપોરા કરી લીધા હા ને ડુગુને ખવડાવી આવીએ હા ને પછી હે ને પોરો ખાઈએ તો બટકા કરી નાખીએ તો એની ખાવા હલબા લાગે ને ઓલો મોટો લોટલો તો આખો બાથીએ ને ખાઈએ ન હવે. હા મિત્રો એટલી સાય આવે એમાં થોડુંક પાણી નાખીએ પછી નકર તો કી પૂરી કરવી પૂરી તો 10-15 કી કરવી એટલે આવની. હા એમાં પાણી નાખીએ મિત્રો સેવા કરાય જી બનાવી આપણાથી. હા જેટલી ભાઈમાં હોય ને એટલી સેવા કરાય મિત્રો આ બાબત. મૂગા પ્રાણી હા તો હાલો આપણે આનું લોટલો બટલો સુન નાખીએ, ખવડાવી આવીએ. હા ના જઈને મળીએ પછી. આખવા આવી ગયા ને ઓલા બધા શાહી પીએ છે. મારી મમ્મી રોટલા નાખે છે. લાવ મમ્મી હાથમાં નાખી દઉં ધીમે ધીમે. જોવો તો બિચારા ખાય મો અડાડે નો અડાડે મો. તો જો રોટલાનો આના ઠેગલો કર્યો તો નેરા નાખ્યા વખતે તો હાલ મિત્રો જે આગળ ઉડી છે ને જો આ જે છે ને એ ભાગી ગયો તો એને હું આજે લેવો હું કપડીને હવારમાં. આ જો આ ઓલો વિખલ કૂતરો હતો ને આ હતો ને આને હે ને પગ મળાઈ ગયો છે જો ઓલાનો પગ મળાઈ ગયો અને ઉપર થોડી ઝાપટ લાગી છે તો એને આપણે તેલ ભૂંસવાનું હોય તો બપોર પછી ભૂંસવાનું હોય. આપણે મોજાઈ પર લઈ આવ્યા છે એ બપોર પછી બધું કરી નાખ્યું. ઓકે ને તો હાલો હવે આને ખાવા દઈએ ને આપણે જઈએ ઘર સાઈડ. મિત્રો આપણે મસ્ત મજાનું જમી લીધું હોય ને આપણે આપણા પપ્પીને ખવડાવી દીધું હોય ને હવે આપણે 2-3 કલાક આરામ કરી લઈએ. મળીએ આપણે 2-3 કલાક આરામ કરીને પછી. તો હવે 2-3 કલાક આરામ કરી લઈએ, મળીએ પછી. મિત્રો તો આપણે બેસી ગયા ચા પાણી પીવા માટે. તો ચા પીવા માટે પાણી તો શું ભાઈ વાગી ગયા છે 3 ને 9-10 મિનિટ જેવું મમ્મી. તો હાલો હવે ચા પાણી પી લઈએ. હા ચા પાણી પી લઈએ પછી પાછા ધંધે સડે જઈએ. હા કાયમ ન હોય. હા પછી મળીએ. તો બપોર થઈ ગયો ને હું હાલી નીકળી ગયો હું પગપાળા કેમ કે બપોર પછી ને 3 વાગી ગયા. આપણે ચા પાણી પી લીધા કેમ કે આપણે જવાનું ભાઈબંધ વાળીએ બુલેટમાં પંચર કરવા માટે. તો રોડ ઉપર તો સડી ગયા છે તો હાલો ના જઈએ મળીએ ના એ વાડીએ વાળે રસ્તે એ બાજુનો રસ્તો દેખાડો. અચ્છા ગાયોનો ગૌશો રે અને ગાયું જોઈ લે તમે ખાલી અંદર ગાયોની નજર મારી દો. આ ખૂટીઓ ખાલી છે ને ભમકારે સડ્યો હોય એ ગધાડીનો ભમકારે સડી ગયો હોય. પૂરે રાડીઓ મારા હે બાધું નથી ને. कितने साल का इंटरेस्ट है इसमें? कितने साल का इंटरेस्ट है तेरा? तो 4-5 साल से कर रहा है. 5 साल से बोलता करोली बाजू ट्राई कर. हाँ राहो करोली को. जो मित्रों का ट्राहू करावे है तो पहले ट्राहू टायर खोले है હવે અહીંયા આપણે ટાયર લઈ લીધું હોય. આ તો ભાઈ 2 જણ પંચર કરાવવા આવવું પડ્યું મારે. જો ટાયર ખોલાય પાછો. ખોલીને આમાં હવા ભરી લીધી છે ખાલી
બાકી પંચર જોવાનું. જ્યાં બુલબુલિયા બોલે ને પંચર હે. મળી ગયું. પેલું તો અહીંયા હે. હવે નથી એક જ નહીં તો આવે આવે હમ સબ થઈ ગયું. હવે બાબુ ટાયર નખાય. तेरे को कितना देने का है? 50 रुपया में एक पंचर. 50 में एक पंचर. મિત્રો તમે ચાલુ વિડીયો આપણે પૂછી લીધું કેટલા પૈસા દો કે 50. મેં કીધું હાલો હવે નીકળીએ. મિત્રો આ હે બુલેટ. આપણે બુલેટ હાલો તો હવે ઘરે બુકિંગ મળીએ. તો મિત્રો તો આપણે આ વિડીયો આજ પૂરો કરીએ છીએ. મળીએ આવતીકાલે સવારે નવા વિડીયો સાથે. ચેનલમાં જે પણ નવા લાઈક શેર સબસ્ક્રાઈબ જય શ્રી રામની કોમેન્ટ કરી દીજો. બાય બાય. જય શ્રી રામ.